જય સ્વામિનારાયણ. આવી ગયો રવિવાર. રવિભાઈની યુટ્યુબ ચેનલ. વિડીયોની શરૂઆત કરતા પહેલા મારા પુસ્તકનું એક સુવાક્ય લઈ લઈએ. પોતાની સફળતા માટે પોતાને જ લડવાનું હોય છે. આવા સુવાક્ય વાંચવા હોય તો અમારું પુસ્તક ₹450 ગૂગલ પે કરી આપજો અને અમારા વોટ્સઅપ નંબર પર આપનું એડ્રેસ મોકલી આપજો. આપના કુરિયરના સરનામે એક વીકની અંદર મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં કેટલા ફંડ હોવા જોઈએ? આ બે એક યુનિક પ્રશ્ન છે લોકો માટે. કેટલા ફંડ લેવા જોઈએ? ઘણીવાર મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવો ને, એ પણ એક ગંભીર વિષય છે અને જાતે બનાવતો એના માટે તો અતિ ગંભીર વિષય છે. આ પોર્ટફોલિયો આપણને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ અગત્યનો છે. મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવવા માટે મૂળભૂત 4 વસ્તુઓ જોઈએ. મૂળભૂત 4 વસ્તુઓ. એક, કેટલા વર્ષનું પ્લાનિંગ છે. બીજું, તમારી ઉંમર કેટલી છે. ત્રીજું, તમારી જરૂરિયાત શું છે. અને ચોથું, તમે કેટલું જોખમ લઈ શકો છો. 4 મુદ્દા તમારે ધ્યાનમાં લેવા જોઈએ. સૌ પ્રથમ જરૂરિયાત વિશે જોઈએ. બાળકોના ભણતર માટે કરતા હોય, દીકરીના લગ્ન માટે કરતા હોય, નિવૃત્તિ માટે કરતા હોય.